હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો સવાર પડી ગઈ છે મસ્ત. તો ચલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ પહેલાં. તો ગાઈસ મમ્મીને તો અહીંયા જ બેઠા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ત્રિષા ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલો 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 બોલો. આવી જો ને. આ ચેહર ગુડ મોર્નિંગ. ગાઈસ ચેહર તો આવવામાં તો ખીચડી ચા નાસ્તો કરવા બેસી જઈ. જેરાણ જેઠાણી તો અહીંયા જ છે. શું બાકો હલે જીનલ ગુડ મોર્નિંગ. શેતરી ગુડ મોર્નિંગ. નાસ્તો ચા કોફી બનાવો કઈ તો વાટકા નહીં તો કર બધા લાયેલા ઉતારો નવા તમારો ગાવાના તે ગાહી નાખો. મને ગુડ મોર્નિંગ. જય માતાજી. હવા હાલમાં શું બનાય પુલ્લા હા સોજીન લોટના શેતાએ તો કોફી ખીચડી અને પરોઠા બનાવી દીધા નાસ્તામાં. જો લગાવેલું પરોઠા થઈ જાય તો રોટલીમાં આમ કહીશ મેં ફરી મોબાઈલ લેવાનો હતો ને તો હારો લઈ લીધો મેં. એના કે 22,000નું બજેટ છે. પછી એને શું થયું તો કે 15-16,000નું બજેટમાં લઈ આવું તો પછી વિવો લઈ લીધું. મોટોનો લેવો તો પણ કાંઈ મોટો અવેલેબલ નહોતો અને એના થોડી ઇમરજન્સી રહી. ના રાજપુર નહીં જતો બાપા, હું નોકરી જાઉં એને બોલાય એવું ગાંધીનગર આવો તો આશિક તો આશે ને. એ ગાંડી ઓ કરે તો મેં ડેટો લઈને બેઠા. બેન લસણ ફુલાવો ખાવો મસાલો ખાધો હતા. ચણા લોટ અમે તમે તપેલી તેલ જ ખાતા હોય, શાક નહીં ખાતા. કઈ અમારા ઘરમાં અડધા એવા અને શું એવું જ કરે હા એનો શાક નહીં ખાતો. તેલ ખવડાય કે મસાલો ખવડાય. હા શું છે ના ભાઈ મને તો શાક જ ભાવ. મસાલો ખાઈએ ને મજા આવે. શાકમાં મસાલો ના હોય ને અમારે તપેલી મસાલા જ બધો. પણ શાકમાં ટેસ્ટ આવે ને તપેલીમાં તો ખાલી મરચું જ લાગે. એવું તો પછી મરચું વઘાર દેવાનું. એવું ના તો આવે ને ભાઈ તો શું કર્યું દુકાન લગાવી ગયા તમે લોકોએ? પિકનિક કરવા જવાનું. પિકનિક એટલે ખાવાનું હોય. આ આબુ હતો બગીચામાં જવાનું ખાવાનું એને પિકનિક કહેવાય. હા રમો રમો. નાવા નહીં જઈ લેજો. કપડાં ધોવા પેલી બૂમો પાડપા કરો જીનલ. નવા જાઓ એવું કરો. પલંગ સરખા કરી દે એટલે ભાઈ પોતું જ કરે ને નહીં. તો ભાઈ જોયા પંખા તો હવે આવા ચાલુ જ હોય એમાં. શું કર્યું તારા જવાનું? રોજે ગઈશ તઈને દાડાઈ ગયા. તઈને દાડાઈ ગયા કે મારા જવાનું અને ભાઈ જતી નહીં. જવાનું હતું તને ઊંઘી ગયા અને આજે નહીં ઊંઘો કે 10 વાગે તૈયાર થઈ જાય મેળવા 11 વાગી જાય. 10 તો 4 ના વાગ્યા કહીએ કહેવાય નહીં. 12 વાગે કઈ સાંજ બી મૂકવા નહીં આવતા. તઈને દાડાઈ જીનલ ઉપર રિહાઈ ગયા હતા 2 દાડા તો ખીચડીના વઘારી આલી ને એટલે રિહાઈ ગયા હતા. હું ખા બેઠી ને તે આપણે આડો કુલરનો એસી પંખો નહીં દૂર ઉડાડવા માંડ્યા. કઈ બોલું ને હવે તો થાય પણ એમને લાગે નહીં ને એ કે હું જે કરું એ સાચું એટલે એમને એવું હોય. આજ મૂકો આવી જશે પણ
એવું લાગે ના આવે તો પછી કહી દઉં લેવા ના આવતા ચાર આવવાનું એવું તે થોડા દાડા રહે અઠવાડિયે હા રેડો વેકેશન કર્યા તમે મન તો નહીં લાગતું મારે જવા મળે ચમ હું જતી રહી બ્લોગ કોણ ઉતારશે સાચી વાત તો પછી કેમેરા મેં કે ધ્યાન આવતા દેવા તું ઉતારતી હોય તો હું જાઉં તું આવીને ઉતારજે ભાઈ તો ઉતારીશું જ મને ખાધું નહીં આમ તો વહેલી વહેલી બને ને હેડી આવું લેવા આજ તો પુલ્લા ખાધા ને એટલે ધંધા રહી ગયું ઓ મોટી ઓ પુલ્લા જ કહેવાય પુલ્લા જેવું દેખાતું હતું તો પુલ્લા જ કહેવાય તું ચોઈ પાઈ રેસીપી જોઈને બનાવવા માંડી ચેચમ નહીં બનાવતી હોય તો તારા ઓલે બનાવી દઉં હું તો કોઈ ચણા લોટ નાખ્યો હતો તમને કુલ લેવા આવો સાઈલ ભાઈ ને લાલા તો ગાઈસ એક બાજુ ચેરબેન જાય છે ને એક બાજુ જીનલ કહેતી હતી ખરી હમણાં કે જવાનું એમને ફોન કરી એટલા છે મને લેવા નહીં તે નળથી મેં ફોન કરી વીરનો રસ્તો એવો છે કે લાગે તો ગાઈસ પપ્પા ખાવા બેઠા મમ્મી ખાવાનું લઈને ગયા હતા અને આ લોકોએ પાવું ફૂલાઈ દીધું છે અને શરદી મટતી નહીં એને પલર કરો નાતો જ નહીં ગોગો તો ગાઈસ 1 વાગ્યો છે ઘરે આવીશું અને 1નો દોઢ વાગી ગયો પણ આ વાહન તો અમે ઊભી થાય તો ખાવાનું કાઢો ને એટલે ખાવાનું કાઢો ને બાપા કામ પછી કરો તારા કામમાં પણ એ ભૂખે મરી જવાય એનું હું કશું નહીં આ તો હા એટલી ખાઈને બેઠી હે ગાઈસ આ રોજતો જેટલું ખાઈ લે હાચર પૂછા ભાઈ ભૂખ લાગે નહીં કશું નહીં આ ખાઈ લીધું હે ગાઈસ મને હો ને પછી મારે એકલાને કાઢ્યા હોય છેલ્લા ચમ જીનલ ચો જાય હા ચોકન કોણ છે હા એ ત્રિષા ઇધર જો ઇધર ગાઈસ ત્રિષા તો ઘરે જવાની છે ટાટા હા હું તો આવે નહીં તમે જતા રહે તો આ સાઈડ તો ગાઈસ મને કામ ચાલુ છે તો ગાઈસ જીનલ તો તૈયાર થઈ ગયા જીનલ ચો ઉપાડી વડાસમાં અરે આ રોહી મામાને ઘેર હતી હા કેટલા દાડાનું કરવાનું વેકેશન અઠવાડિયું યા ભાઈ માની હમણાં વેકેશન કરીને આવી હવે જીનલનો વારો હા વેકેશન કર હું બોલી તું તો બોલે જ નહીં કશી હા રસોડા તાર તો એ રસોડામાં જ બરોબર હા જિંદગી બરોબર ચાય જવાનું નહીં ચાય નહીં જવાનું તારે એ દાર ભગવાન કરે ને એ દાર આનો ઓર્ડર આવી જાય મેકઅપના તો ને જવાનું કેન્સલ રહે હા તો જતી રે ભારું ખર્ચી ઉબેર કરીને રિક્ષા ત્રીસુએ ગઈ આજ તો ઘરે જાય છે તું બનાય ને મને ભૂખ લાગી આ બાંધી આવું ગયા ઈવન આ બે હે બેટા આજે ને એની ત્રીસા તને ખાવાનું કાઢો ફટાફટ તો ગાઈસ આવા છે તાય નવરી પાઈને કાઢવી તું ભાગ્યું તા નતું અંદર તો ગાઈસ આમાં કઈ ચીરીઓ પડી હે કે હું પડી કઈ ખબર નહીં પડતી પણ કંઈક પડી હા કાળું ખાવાની મળા દે ઘરની ગલ્લાની ખાઈ પડે અને રીંગણ બનાવી હાથ તો ભરેલા ચોરી બનાવી તમે ભાવની ચોળી હમણાં મચેલી ખાધી આ પડી લાગી ચલો ગાઈસ જમી લઈએ બહુ ગરમી લાગે પંખો ચાલુ કરવો હોય તો ગાઈસ જમી ભાઈ નવરા પડી ગયા હતા આપણે આવા 2:30 વાગે છે અને આ સાઈડ તો અંશુ દવા પીવા તો ચલો ગાઈસ મારે તો વ્લોગ એડિટ કરવાનો હોય રાતે વ્લોગ નથી એડિટ કર્યો મામી તો તિજોરી ખોઈને બેઠી મેં અલે આ ચેરાના જવાનું હતું એમ પાછો દાગી લાઈને કોઈ લાઈન ભત્રીજો પૈના હાથે કો લઈ જા ને કપાસ કે પહેરવા ના લાઈ હા ના એમ કો લઈ જા
ચાલો ગાઈસ તો હું તો અહીંયા બેસીને બ્લોગ એડિટ કરી દઉં 3 વાગે જવાનું છે અડધો કલાક વાર છે તો ગાઈસ બ્લોગે થોડા દાડા ગાઈસ બ્લોગે થોડા લેટ આવો તો સોરી કાલે ટ્રાય કરીશું કે ટાઈમ ટુ ટાઈમ બ્લોગ આવે ગાઈસ રાતે ઊંઘ આવી જાય તો ગાઈસ રોહલી તૈયાર થઈ જઈએ જો તાપનો રૂમાલ બાંધ્યો અને રહેવાની છો હાલી રહેવાનું તા મમ્મી પાસે નહીં આવવાની જો બરા પેલી પેલી મેં અલગ અલગ ચંપલ કે તારા ફેરે આ તારા હા ખરા તાપમાં હેડ્યા શકે તારા જ છે ને અલી હું લેવા ના ભણું અને ચેરવેન ચો એ હવે થોડીક વારમાં એ ને કરે શાનવી રસ્તો યાદ હે ને હા તાર મમ્મી કહ્યા કે જેના રસ્તો બતાવજે આટલી બધી વખત ગયા હતો એ હા સાચી વાત નહીં જવાની આવજો ગઈશ હા ટાટા કહી દેડો બધા આવજે આવજે ગાડી હજુ જ્યાં નહીં તમે હા હા હેલો ઘેરે કોઈ નહીં ઓય લે હેડો ગાઈસ તો જેના લીધે જતી રહી આમાં ચેર બી નહીં પડે જશે એ ત્રિષા ચા આડ્યા ગાડી આડ્યા તમારા અહીં રહેવું નહીં ટાટા બાંડિયા ત્રિષા તો હેડી તો ગાઈસ આ પડતો જો ચોરી બટેકા આયા કેટલી ચોરી બટેકા આવે છે તે કાલની પણ એમ નહીં મહિનામાં કેટલી વખત બનાવો તમે જોજે ચોરી બટાકા તમે ખોખ બનાવ અમારે બીજું બનાવો સારું સારું કંઈક તો ગાઈસ ત્રિશુરી આવાજ આવવાનું કરે છે તૈયારીઓ છેલ્લે વખત અમે તેલ લઈએ ચા ના આવવાની અઠવાડિયા પછી જીનાલે મૂક્યા ગયા મૂકીને નાખ્યા ગયા જબર સ્પીડમાં જ્યો 3 વાગે જ્યાં હજી લાગે આવ્યો અત્યારે 6 કલાક 4 કલાક કરી નાખ્યો અહીં ગોધીને કદ કલાક કરી નાખતો તો મુકા આટલો જલ્દી પહોંચો ને આવીએ ત્યાં તાન યા ગોંડિયા સીધો રે મારની ના પોતા જોઈ ચીટર ના ગાઈસ તારા દારૂ રમવા આવે રોજ માં જોઈ પછી ચીટિંગ કરે અને તાપા હાથ તો ઘરે લઈ જા હો જો અંશુ તું જા હું મૂકવા નહીં જતો જા ના હા રોહિન લે બધા લેવા જ જા તું રોહિત મામા ઘરે જતી રહી અમને વિડીયો કોલ કરીએ હા સોરી રો તાર બુન જતી રહી આમ તો બાગ કરતો હોય રૂહી જોડે હજુ વાગશે તમે તો ગાઈસ રસોઈ આમ તો રોટલી કરવાનું ચાલે હા આજ તો છેતરી એકલી જીનાલે જતી રહી હા માનીએ જઈ હા ચેહરને મૂકવા તો ગાઈસ અમે તો બધા વિડીયો ને ઉતારતા ટીચર અમારતા હતા આરે ચાંદ જતા ખબર નહીં ચેહર નહીં માનતો એ વિડીયો નહીં ઉતારે અલા મેં તો આપણો શોર્ટ વ્લોગ બનાવ્યો ઇન્સ્ટાગ્રામ માટે પછી મને યાદ જ ના રહ્યું અને માતા આપણે ગાઈસ છોકરા 2-3 દાડી દારૂ રમવાનું ચાલુ કર્યું ને અમે તે છોકરા લોહી પી જાય દારૂ રમાડી કે આવ ને દારૂ ચાલુ કરી દે
રમવાનું તે એમના કંટાળામાં જ ભૂલી ગયા હું તો સાચું કહું તો આઈને માથું ખાઈ ગયા પણ કોનમાં બોલ બોલ જ કરે દાવ રમે શું કીધું કે એમ કહો ગગા નહીં રમાડો તે કે મારે નહીં રમવું અમે બે જણ રમીએ બોલ લે સારું કહેવાય. તાન ગગા અંશુરન તો ભાઈ બધા જબરું ના જાય રૂહી ના આવી ગયો તો એ રોઈ જતી કે લેવા જઈએ રૂહીને એવું કે ચાંદ એટલે એવું કે હું ત્રિશાન મૂકવાની તો તમે બોલી બોલી લેવા જવું કે. ઓ વાહ ચલ સેતા તું ફટાફટ ખાવાનું બનાય ભૂખ જોરદાર લાગી હાલ તો ખાઈ બેઠા શું ખાધું મંચુરિયન મંચુરિયન તો ખાધું કોઈ તો મેં તો થોડુંક જ ખાધું તમે બધું ખાઈ ગયા દાંત ચેન્જ થોડું પડી ખાવું હશે. હમ હવે મુકાઈ દીધી બોલો તમે તો જ ખાઈ ગયા તો 9 વાગી ગયા ખબર જ પડી નહીં અમે ઘર સુના થઈ ગયા ત્રિષા જતી રહી રૂહી જતી રહી બે ગાંડે વધ્યા હોય ના તા બેઠા ઘરમાં તો કંઈ જમવાનું આજ તો કશું કાઢ્યું નહીં બધા હવાની થાળીઓ એટલે હવે અમે ભરી ભરીને લાયા હા મમ્મી એનું લઈને આવી છે સે તારે એનું લઈને આવી અને અંદર રૂમમાં પપ્પાને એમનું હાલ દીધું પણ આપણે આટલે જ જણા હતા અને અમે આ 4 જ જણ ખાવાના હા મણીને હજુ આયા નહીં પંકીને તો બહાર ગયા સરગાસન સાઈડ મૂકવા ત્યાં હા હજુ આયા નહીં. તો મમ્મી ગઈ છે એનું લઈને અમે અમારું લઈને એટલે તને જમી લઈએ બટાકાનું શાક ને ચોળી અને દૂધ હાથ તો આ ખીચડી જમણા એક્સ્ટ્રા લાવી જવું ના પડે મમ્મી લાયા આ મમ્મી ખાણી ના ખાવા તો ઘડી ઊભું ના થવા ને તારા પપ્પાએ માગે તો પછી હાલવા કોણ ઊભું થાય અહીં બારોબાર આવી દેવાય ગેડો છે ગેડા નહીં ખાવું એટલું ખાહે એમ. એમને મંચુરિયન ખાધું હતું નહીં વાત તો મંચુએ કોણ લાવી લાવ્યો ઓવે વડાસમાં જ્યાં હતા ત્યાં મને લાગતું હતું તે લાવે ચલો ગાઈસ તો અમે જમી લઈએ હતા તો ગાઈસ જમી અમે નવરા પડ્યા હતા અને ઇન્સ્ટાગ્રામમાં થોડા લાઈવ હતા તો થોડું મોડું થઈ ગયું શેતાન હરખું કરવામાં હળખું થઈ ગયું મંચુરિયન ખાવાનું અંશુનું જમવાનું બનાવે છે ગાઈસ સાથે મગના પુલ્લા મગના પુલ્લા કઠોળ ખવડાવું છું એનો શાક ખાતો નહીં ને એટલે ત્યાં હું મરચું બેઠું તો ના નાખ્યો તો તમને લાલ નહીં દેખાતું નહીં મને તો એટલું લાગ લીલું હોય તો કોઈ નથી થોડી તો ગાઈસ આપણા ઇન્સ્ટાગ્રામની આઈડિયો નીચે આપી હા ફોલો કરી દેજો ચલો તને હું તો બ્લોગ એડિટ કા જાઉં કાલ સવારે એડિટ ના કરવું પડે એટલે અત્યારે કરી દઉં આવું કર દો ને બાપાને બપોરે આનું બપોરે ઊંઘ આવતી હોય મને તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ તાન સેતા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામમાં મળીએ કાલ નવા વ્લોગમાં